ઉનાળો આવે અને કાચી કેરીની ચટણી ન બને એવું તો બને જ નહીં. આજે હું તમને બતાવીશ કાચી કેરીની ચટણી બનાવવાની બે અલગ અલગ રીતો. એક છે આપણા દાદી નાનીની દેશી અને પરંપરાગત રીત, જેનો સ્વાદ તમે ક્યારેય નહીં ભૂલો, અને બીજી છે 1 મિનિટમાં બની જતી ઇન્સ્ટન્ટ ચટણી. હરી રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ તાજી કાચી કેરીનો ઉપયોગ કરીશું. બંને ચટણીનો સ્વાદ એકદમ અલગ આવે છે, એટલે વિડીયો પૂરો જોજો અને મને કહેજો કે તમારી ફેવરેટ કઈ છે. સૌથી પહેલાં આપણે બનાવીશું દેશી ખાંડેલી ચટણી. આ માટે કેરીને છોલીને તેના સીધા ટુકડા ખલમાં કરી લઈશું. મિક્સર કરતાં ખલમાં ખાંડેલી ચટણીનો સ્વાદ બમણો થઈ જાય છે. હવે તેમાં થોડું જીરું, સ્વાદ મુજબ મીઠું અને 5 થી 6 કળી લસણ નાખીશું. લસણનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે. હવે આ બધું બરાબર ખાંડી લો. મિક્સર કરતાં પથ્થરના ખલબટ્ટામાં કૂટેલી ચટણીનો સ્વાદ અને ખુશ્બુ લાજવાબ હોય છે. થોડું ખંડાઈ જાય એટલે તેમાં લાલ મરચું, ધાણા જીરું અને ખટાશને બેલેન્સ કરવા ગોળ ઉમેરીશું અને ફરીથી બરાબર ખાંડી લઈશું. તો તૈયાર છે આપણા ગામડાની સ્ટાઇલની દેશી ચટણી. અને આને તમે બાજરીના રોટલા કે ભાખરી સાથે ખાશો તો શાકની પણ જરૂર નહીં પડે. પણ જો તમારી પાસે સમય ન હોય અને ફટાફટ ચટણી બનાવવી હોય તો હવે જુઓ મારી ઇન્સ્ટન્ટ એક્સપ્રેસ ચટણીની રીત. આ ચટણી દેખાવમાં જેટલી સરસ છે, ખાવામાં પણ એટલી ટેસ્ટી જ છે. આ રીતે કેરીને છોલીને તેના નાના ટુકડા કરી મિક્સર જાર કે ચોપરમાં લઈ. હવે તેમાં લાલ મરચું, ધાણા પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડો ગોળ ઉમેરો. આ ચટણીમાં આપણે લસણ નાખ્યું નથી. જો તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો. બસ આ બધું બરાબર પીસી લો. જુઓ, એકદમ સરસ લાલ પેસ્ટ જેવી આપણી ખાટી મીઠી ચટણી 1 મિનિટમાં તૈયાર છે. હવે તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે આ બંનેમાંથી તમારી ફેવરેટ ચટણી કઈ છે, દેશી ખાંડેલી કે મિક્સરવાળી.